હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરે. તો અત્યારે અમે બસમાં જવાના છીએ. તો અમે અત્યારે અહીંયા વેઇટ કરીએ છીએ અને અત્યારે તમે જોવો છો મમ્મી અમને અત્યારે અહીંયા બસની વાટે અમે બંને ઊભા છીએ. તો આપણે કાલે અહીંયા આવ્યા હતા કપિલેશ્વર મહાદેવ મંદિર, ત્યાં જ બસ આવે છે. તો આ છે સિટી બસ સ્ટોપનું બોર્ડ. તો અમે જવાના છીએ અને તો ઓલા પણ આપણે કાલે મંદિર જોયેલું તે જ મંદિર છે, કપિલેશ્વર મહાદેવ મંદિર. તો હવે આગળ જોઈએ ક્યારે આવે છે બસ. પ્લીઝ ગાઈસ, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને તમે અમારી ચેનલમાં નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો દરેક નાની જોઈએ. તો મમ્મી આપણે ક્યાં જઈએ છીએ પ્લીઝ ફ્રેન્ડ્સને બતાવ. આપણે મામાદેવના મંદિરે જઈએ છીએ. બસની વાટે ઊભા છે, બસ આવી નથી. બસ આવશે ત્યારે આજે મોડું થઈ ગયું છે. અત્યારે 10:30 પોણા 11 થઈ ગયા છે. ત્યાં જાવું ત્યાં તડકો થઈ જાય. બપોરે ભગવાનના પાપાસે દૂર મંદિર છે. થોડી વાટ જોઈશું બસની. ત્યાં જઈને આપણે મંદિરે જઈને. તો ગાઈઝ બસ આવી ગઈ છે. તો હું તમને બસમાં બેસ્યા બાદ તમને તો ગાઈઝ જે બસ હતી 103 હતી, અમારે જવાનું છે 410માં. તો મમ્મીને તેમ થાય છે કે જ્યારે 103ની જરૂરત હોય ત્યારે 103 આવતી નથી, અને 103ની જરૂરત નથી ત્યારે તો આવ જ કરે છે. તો ત્યારે મમ્મીને તમે રિએક્શન જોઈ શકો છો. અત્યારે તડકો છે અને તડકો વધી જશે તો બપોરે આવતા તો ખૂબ જ વાર લાગી જશે. તો તારે બસ ક્યારે આવે છે જોઈએ. અને અહીંયા છે એક લેક ગાર્ડન. અમે તમને ત્યાં જઈને પણ લેક ગાર્ડન કેવી રીતે એક્સપ્લોર કરીએ છીએ તે અમે તમને ત્યાં જઈને બતાડીશું. આપણે તેનો બ્લોગ પણ આવશે લેક ગાર્ડનનો. આની પાછળ આ જે ઓલું છે તેની પાછળ લેક ગાર્ડન છે. તો હવે જોઈશું. આથી જરાક જ જતા એટલે પણ તેનો ગેટ આવે છે, મિની ગેટ, આમથી રોડ તક જતા. તો હવે આપણે અહીંયા પાસે આવી જઈએ અને અહીંયા બસની વાટે ઘડીક ઊભા રહીએ અને જોઈએ કે બસ ક્યારે આવે છે. તો બસ આવ્યા બાદ હું તમને દેખાડીશ કે અમે કેવી રીતે જઈએ છીએ. આપણે બસમાં ઘડીક માટે હું વિડીયો ઓફ કરી દઈશ. તો ચાલો કંઈ જોઈએ આગળ શું થાય. તો ગાઈઝ હમણાં કપડાવાળાની તો આમથી હજી ક્યાંથી બસ આવશે તે મમ્મીને ખબર છે. તો આપણે થોડુંક મમ્મીને પૂછીએ. તો મમ્મી ક્યાંથી બસ આવવાની છે? બસ તો મહાદેવ ચોક બાજુથી આવે ને. હા, અને તો મમ્મી તમે અંદાજે કહો કે આપણે કેટલા વાગે લગભગ ઘરે પહોંચી જશું? એમ તો બસ આવે ત્યારે અંદાજો ખબર પડે ને. ત્યાં સુધી કેમ ખબર પડે કે બસ આવે? પણ એમ આપણે દર્શન કેટલી વાર લાગશે તમે એટલો તો અંદાજો લગાડી જ શકો. તો ક્યારે આપણે પાછા ઘરે આવી જશું? 12 વાગી જાય છે. તો ગાઈઝ આવતા 12 વાગી જશે અને ખૂબ જ તડકો હશે 12 વાગ્યે. તો હવે બસનો અત્યારે કંઈ મેળ નથી. તો ચાલો આગળ જઈને અમને ખાયામાં ઘરે જોઈએ. તો ઊભા છીએ અને અમે તમને ગાર્ડનનું જે વિઝિટ કરીને બતાવીશું.
મમ્મી આપણો ગાર્ડનનો વ્લોગ આવશે? હા. હા, તો આપણે જે ગાર્ડનનો વ્લોગ આવશે તો આપણે એક્સપ્લોર કરવા જવાના છીએ ને. હા. તો ગાઈસ અમે કેવી રીતે એક્સપ્લોર કરશું હું તમને તે બતાડીશ. અને અત્યારે તમે જોવો છો કે બસનું કંઈ ઠેકાણા નથી. તો ગાઈસ બસ આવે ત્યારે હું તમને મળું. તો ગાઈસ અત્યારે આ એક છે કે 110 આવી 410 આવી છે પણ તે આમથી આવી છે, અમારે આમથીમાં જવાનું છે. તો આવતી જ બસ તો થતી રહેશે તો કેવી રીતે ત્યાં અમે મંદિરે જઈ શકીશું? રિક્ષામાં જાઓ. તો પછી રિક્ષામાં જવું પડશે અને ખૂબ જ વાર લાગશે. તો ગાઈસ અત્યારે એક બસ આવી છે, જોઈએ કઈ છે તો અમે તમે બસમાં બેસીને તો ગાઈસ તે પણ 103 હતી. તો અત્યારે મમ્મીનું જે રિએક્શન છે, અત્યારે એક બસ નથી આવતી અને અમારે થાય છે લેટ. અત્યારે મમ્મીને પણ કંટાળો આવી ગયો છે, ક્યારના અમે બેઠા છીએ અહીંયા. તો હવે જોઈએ ક્યારે આવે છે. અને ગાઈસ અમે જઈએ છીએ તે જે મંદિર છે તે ક્યાં આવેલું છે પ્લીઝ મમ્મી અમને બતાવો. જગત નાકા નવજીવન હોટલ પાસેથી 2 કિલોમીટર થાય. તો ગાઈસ અમે 2 કિલોમીટર ત્યાં ચાલીશું તેનો પણ વિડીયો બતાવીશ. તો ચાલો ગાઈસ અત્યારે ઘડીક બંધ કરીએ. ગાઈસ માંડ અમે અહીં આવ્યા છીએ મહાદેવના મંદિર. તો દર્શન કર્યા બાદ મળીએ. ગાઈસ અમે દર્શન કરી લીધા છે અને અહીંયા ખેતરમાં આવ્યા છીએ. બહુ જ દૂર છે આ મંદિર. તો માંડ આ મંદિરે આવ્યા અને ગાઈસ કેટલું દૂર છે આ મંદિર મોટા વરાસાથી. તો અત્યારે મમ્મીનું આ રિએક્શન છે કે માંડ પહોંચ્યા છીએ અને અહીંયાથી ચાલીને પણ જવાનું છે. તો એમ થશે અહીંથી રિક્ષા મળશે તો જઈશું, નકર કે 2 કિલોમીટર ચાલીને જઈશું. તો ચાલો કઈ સારી ગેટ સુધી આપણે તો તમારી સાથે આવજો. અહીંયા પણ એક મંદિર છે. તો આપણે મમ્મીને પૂછીએ કે કેવી રીતે આપણે કરીએ. તો ચાલો ત્યાં પણ જઈએ વિઝિટ કરવા. તો જતાં જ અમારે ઘરે જઈશું. ત્યાં વાગી જશે ત્યાં 12 નહીં પણ ઘરે જતા 2 વાગી જશે. ખોડિયારમાં છે જય તો આગળ ચાવી તો એક નાનું મંદિર હતું તો અમે આવ્યા. હા તો ગાઈસ ઓટો રિક્ષા મળશે તો અમે જઈશું.
અત્યારે તો ચાલો ઘડીક ખમીને હવે જોઈએ શું મળે છે લિફ્ટ માટે. તો મમ્મી કેવું હતું આ મોટું સફર? મોટું સફર તો સારું હતું, પણ અત્યારે તડકો બહુ ને તે ચાલવામાં બહુ મગજમારી થાય. તો મમ્મીના કહેવા પ્રમાણે તડકો થઈ ગયો છે, 12 વાગી ગયા છે. તો મમ્મી ઘરે પહોંચતા પહોંચતા કેટલી વાર લાગશે? ઘરે પગતા રિક્ષા મળે તો આપણે ઘરે જલ્દી પહોંચી જવું, નકર થોડીક વાર લાગે. તો અહીંયા રિક્ષા મળવી બહુ મુશ્કેલ છે. તો અત્યારે તમે જોઈ શકો છો રોડ એકદમ ખાલી છે. વાડીઓમાં મંદિર છે એટલે રોડે રિક્ષા ઓછી મળે. તો ને ઓલા પણ એક નાનું એવું મંદિર છે, તમે જોઈ શકો છો. આમ એક નાનું મંદિર છે જે હરમાનું. જોઈએ અહીં કે લિફ્ટ મળે તો રિક્ષા જાતી હોય તો આપણે વળાંક ન લે અહીંથી, આમથી આવતી ને રિક્ષા. तो गाइस अभी घर आ चुके हैं और बाय बाय.